તો એક તરફ હવામાન વિભાગની આગાહી હતી કે સાંજે 4 વાગ્યા સુધીમાં 25 એવા જિલ્લાઓમાં વરસાદ પડશે અને બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। વરસાદને લઈને તેમણે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં 24 થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી છે કે જ્યાં હવે થોડા દિવસોમાં જ ભારેથી અતિભારે વરસાદ પડશે। ખાસ તો આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। સુરત, નવસારીની વાત કરીએ તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો એવો વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચની આસપાસ વરસાદી માહોલ છે જામશે। દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે છે એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી છે। આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ છે એ રહી શકે છે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થાય તેવી પણ આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। 23 જૂનથી લગભગ 2 થી 3 દિવસમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આદ્રા નક્ષત્રનો વરસાદ સારો થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં અને કચ્છના વગેરે ભાગોમાં 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત આહવા, વલસાડમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં 6 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે। સુરત વગેરે ભાગોમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે અને ત્યારબાદ એક ભારે વહન 28 થી 30 જૂન અને લગભગ જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી આવવાની શક્યતા રહે છે। આ વહન જબરું છે અને આ વહનના કારણે લગભગ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ ઘાટમાં ક્યારેક ફ્લડિંગ જેવી કન્ડિશન રહી શકવાની શક્યતા રહે છે, જેમાં આહવા, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે।